લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ 11, મંગળવાર, તારીખ 8/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે કર્ક, એ સવારે 7:54 સુધી ને ત્યાર પછી ચંદ્ર રાશિ રહેશે સિંહ. અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક. સવારે 7:54 સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાં જરૂર પડે ત્યાં કઠોરતાનો ઉપયોગ કરતા જો શીખી જઈએ ને તો જીવનને સરળ બનાવી શકાય. અને મિત્રો, આજના જન્મેલા બાળકો સ્વભાવે કઠોર પણ હશે અને એટલા જ લાગણીશીલ પણ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર: જેની જીભ સુધરે ને એનો ભવ સુધરે. જીવન સારું જીવવું હોય ને તો આપણી જીભ હંમેશા સારી રાખવાની. ખોટી વાણીથી જીવનમાં ઘણા બધા મોટા નુકસાનો આપણે વેઠવા પડે. તો જીવનમાં આપણે જીભ સારી રાખવી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જે લોકોને કાયમ ઝીણી ઝીણી શરદી રહેતી હોય ને એવા લોકોએ પીવાના પાણીમાં થોડીક સૂંઠ નાખીને ઉકાળીને ઠંડુ કરીને એ પાણી પીવું જોઈએ. એનાથી શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, જે કામ અશક્ય લાગતું હોય ને એ કામ પર આજે થોડી વધુ મહેનત કરજો તો એ કામ સરળતાથી પૂરું થશે. દુનિયામાં છે ને, અઘરા કામ શરૂઆતમાં આપણે અશક્ય લાગે છે, પણ જો આપણે થોડીક દિલથી એની પર મહેનત કરીએ તો ચોક્કસ એમાં સફળતા મળે જ. તો આજે આવા અઘરા કામો પર ધ્યાન આપજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આજનો દિવસ ખરેખર ખૂબ સારો. વેપારમાં કોઈ સારી અને મોટી સફળતાઓ આજે તમારા હાથ લાગે અને એનાથી તમારા વેપારનો વ્યાપ તમે વધારી શકો. અને આજે કદાચ વેપાર અંગે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો ચોક્કસ કરજો. આજનો પ્રવાસ તમને આર્થિક રીતે સારો લાભ અપાવી જાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાંધીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, આજે સવારમાં પહેલું કામ આ કરજો કે ભાઈ કુટુંબની એકતા બરાબર છે કે નહીં એને ચકાસજો. અને કોઈ નાની મોટી ખામી દેખાય તો એને સુધારી પણ લેજો. કોઈને મનાવવા પડે તો મનાવી લેજો અને કોઈને જરાક દાંટ આપવી હોય તો તે આપી પણ દેજો. આજે આર્થિક બાબતોને પણ આપણે ધ્યાનમાં લેવાની અને એને મજબૂત કરવાના પ્રયત્ન આજે કરીશું. પણ મિત્રો, એક ખાસ વાત ધ્યાન રાખજો, કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા, કેમ કે ઉતાવળે આંબો પાકતો નથી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે અને એમાં પણ ખાસ જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવું જરૂરી. આજે કોઈ અઘરા કામમાં સ્નેહીજનોની જરૂર પડે તો એમનો સાથ માંગતા ખચકાતા નહીં. અને મિત્રો, આજે આરોગ્યનું ધ્યાન પણ તમારે રાખવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળા આજે વેપારમાં પ્રગતિ કરી શકે છે, વેપારનો વ્યાપ વધારી શકે છે. આજે મિત્રો, તમારે કોઈ પણ નાણાકીય બાબતોમાં સમજી વિચારીને પગલાં લેવાના છે, જેથી કરીને આપણે આપણા વેપારને સંતુલિત કરી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળા માટે આજે નોકરીની બાબતોમાં અવરોધ આવતો દેખાય છે. આજે અંગત સંબંધોમાં સામાન્ય તણાવનો અનુભવ થાય.
અને મિત્રો આજે આર્થિક પરિસ્થિતિ તંગ બનતી દેખાય છે, તો આ બધી બાબતોમાં આજે સંપૂર્ણપણે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આજનો શુભ રંગ મરૂન. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. તમારા અધૂરા પડેલા કામો પર આજે તમારે વધુ ધ્યાન આપવાનું છે. આજે જો ધ્યાન આપશો તો આ કામોને પૂરા કરી શકશો અને એનાથી સારો ફાયદો લઈ શકશો. આજે મિત્રો તમારે બે બાબતોમાં ધ્યાન રાખવાનું છે. કોઈને કોઈ પણ વાયદો નહીં કરતા અને કોઈ પણ અગત્યનો નિર્ણય સમજી વિચારીને લેશો તો ફાયદો ચોક્કસ થશે. આજનો શુભ રંગ ગુલાબી. એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે નાણાં ભીડનો સામનો કરવો પડે, પણ મિત્રો આ બાબતનો કોઈ નિર્ણય ખોટો ન લેવાય એનું ધ્યાન રાખજો. નાણાંની સગવડ કરવામાં આપણે કોઈ ખોટો નિર્ણય લઈએ તો આપણા માટે મુશ્કેલી આવી શકે છે. તો સમજી વિચારીને જેની પાસેથી નાણાં લેવાતા હોય ને એની જ પાસે લેવા. ખોટા માણસ પાસે નાણાં લઈએ છીએ ને ત્યારે આપણે ભીડમાં આવી જ જઈએ, કેમ કે એક સમયે પોતાના પૈસા પાછા માંગી લે અને ત્યારે આપણી તકલીફ વધી જાય. તે સિવાય તુલા રાશિવાળાએ આજે ઋતુગત બીમારીથી ચોક્કસ રીતે સાચવવું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ સારી નવી તક તમારી સામે આવતી દેખાય છે, પણ મિત્રો આ તકને ઝડપવામાં ઉતાવળ નહીં કરતા શાંત મને તક ઝડપજો અને પછી આગળ વધજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધનનો વ્યય ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ચોક્કસ રીતે ધ્યાન રાખીને આગળ ચાલવું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ એટલો પણ નહીં કે ઘણું બધું મળી જાય. પણ મિત્રો આજે જે કંઈ પણ મળવાનું છે ને એ સમજી વિચારીને સ્વીકારજો અને એનાથી સંતોષ માનજો. કારણ કે કોઈક દિવસ એવો પણ હોય કે ભાઈ આજે આપને ધનલાભ ઓછો થાય, આપના કરેલા કાર્યમાં વિલંબથી પરિણામ મળે, ફાયદો કદાચ ઓછો થાય. તો દિવસ આજે આવો છે, પણ ઉતાવળ નહીં કરતા જેથી કરીને આપણે મળનારો લાભ ખોઈ ન બેસીએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવીને આગળ વધવાનું છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય તો સમજી વિચારીને આગળ ચાલજો, નહીં તો નુકસાની જરૂર થાય. અને આજે ખાસ મકર રાશિવાળાએ પારિવારિક સંબંધો પર પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો તકલીફ વધે. અને મિત્રો જે મકર રાશિવાળા આર્થિક બાબતોમાં ફસાયેલા છે ને એ લોકો માટે આજે દિવસ સારો. બહાર નીકળવાનો માર્ગ બહુ સરસ રીતે આવતો દેખાય. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ થોડો અઘરો છે. આજે સવારથી જ આપણે માનસિક થાકનો અનુભવ થાય. નિર્ણય લેવામાં આજે આપણે કદાચ કાચા પડીએ અને જો નિર્ણય ઉતાવળમાં લઈએ તો નિર્ણય ખોટો પણ લઈ શકાય. આજે મિત્રો સાવધાની રાખજો. નાણાં ભીડમાં કોઈ ખોટા નિર્ણયો આપણને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે. આજનો શુભ રંગ આસમાની. મીન રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે ખોટા ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે. ખોટી ખરીદી કરવાની નથી.
નહીં તો દુષ્કાળમાં અધિક માસ જેવો અનુભવ આપણે કરવો પડે. તો મિત્રો આજે ખૂબ સાવધાની રાખીને ચાલજો. તમારા માટે જે શનિની પનોતીનો બીજો પાયો છે એ થોડોક અઘરો છે, તો આ 2 વર્ષ સંભાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.